ડભોઈ દર્ભાવતી નગરીમાં આગામી નવરાત્રી પર્વને લઈ આયોજક મંડળ દ્વારા તાડામાર તૈયારીઓનો પ્રારંભ કરાયો છે। ડભોઈમાં ધારાસભ્ય પ્રમુખ સ્થાને છેલ્લા 5 વર્ષથી મા ગઢબાવની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી એપીએમસી મેદાન ખાતે કરાઈ રહી છે। વર્ષ 2025ની તાડામારી તૈયારીઓ શરૂ કરાઈ છે। દર્ભાવતી નગરીમાં ગરબા મહોત્સવનો ચાર્મ આ વર્ષે અલગ જ હશે। ડભોઈ દર્ભાવતી ખાતે ધારાસભ્ય દ્વારા સતત 6થા વર્ષે ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે। દર વર્ષની જેમ ચાલુ વર્ષે એપીએમસી મેદાન ખાતે તાડામાર તૈયારીનો પ્રારંભ થયો હોય ત્યારે ચાલુ વર્ષે દેશભક્તિ થીમ સાથે ઓપરેશન સિંદૂરના સન્માન વિશેષ ડેકોરેશન સાથે ગરબા ગ્રાઉન્ડ અને બેઠક વ્યવસ્થા કરાશે। વિશાળ ગરબા ગ્રાઉન્ડ સાથે પીએમ કલાવૃંદના પલક સોની અને ગ્રુપ દ્વારા સંગીત અને ગરબાની રમઝટ બોલાવાશે। આગામી 22મી સપ્ટેમ્બરથી શરૂ થતા મા આદ્યશક્તિના નવલા નોરતામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમશે ત્યારે સુવિધાને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરાઈ રહ્યું છે। મા ગઢબાવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવ 2025ના આયોજનને લઈ સતત રાત દિવસ એક કરી કાર્યકરો મેદાન ખાતે હાજર રહી આયોજન કરી રહ્યા છે। આ વર્ષે યુવકોને તિલક લગાવી અને ટ્રેડિશનલ વસ્ત્ર પહેરીને જ આવવું તેવો આગ્રહ રખાયો છે। ચાલુ વર્ષે નવરાત્રીના મહોત્સવના 11 દિવસ હોય ખેલૈયાએ સુંદર રીતે ભાગ લઈ શકે તેવું આયોજન મંડળ દ્વારા પ્રમુખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં કરાઈ રહ્યું છે। રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાતી। ઓકે, બોલો અંબે માત કી જય। ખેલૈયાઓ 2025 માટે તૈયાર થઈ જાઓ। મા ગઢ ભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા આ વખતે શાનદાર જોરદાર અહીં આગળ આયોજન કરવામાં આવ્યું છે। સિંદૂર ઓપરેશનના થીમ ઉપર આખું સ્ટેજ અને ગ્રાઉન્ડને સજાવવામાં આવ્યું છે। અમારા લોક લાડીલા માનીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા અમને માર્ગદર્શન મળી રહ્યું છે। અમારી યુવા ટીમ સવારથી અહીંયા આગળ ખડે પગે તૈયાર રહે છે અને આ ગરબા અમે કંઈક નવીન રીતે કરવા જઈ રહ્યા છે। આ વખતે આપણને વડોદરાના પલકબેન સોની દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવશે। એટલે આપ સૌ તૈયાર થઈ જાઓ। અંબાલાલ કાકા જેટલું બી કહેતા હશે કે વરસાદ પડશે, ડભોઈમાં વરસાદ પડવાનો નથી, એટલે આપ આપની તૈયારીમાં લાગી જાઓ અને જોરદાર ગરબા રમવાની તૈયારી ચાલુ કરો। આજે ઘરે શું નવું કરવામાં આવ્યું છે? અમે આ વખતે ઓપરેશન સિંદૂરના થીમ ઉપર આખા ગરબાના આખું સ્ટેજ અને આખું ગ્રાઉન્ડ અમે એ પ્રમાણે સજાવ્યું।